મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર જે સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે। સુરતમાં તાવ ડેન્ગ્યુના કેસોમાં વધારો જોવા મળ્યો છે। મહત્વની વાત એ છે કે ડેન્ગ્યુના કેસ સતત વધી રહ્યા છે। સુરતની અંદર એક તરફ તાવના પણ કેસ સામે આવી રહ્યા છે। નવી સિવિલ હોસ્પિટલમાં વોર્ડની બહાર બેડ મૂકીને દર્દીઓને સારવાર આપવાની નોબત આવી છે, કારણ કે હોસ્પિટલની અંદર બેડ છે કે જે ફૂલ થઈ ગયા છે। ડેન્ગ્યુના 30% શંકાસ્પદ દર્દીઓ અત્યારે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। હાલમાં જ ડેન્ગ્યુના કારણે વધુ એક દર્દી છે જેનું મૃત્યુ થયું હતું અને અત્યારે કુલ મૃત્યુઆંક છે કે જે 8 પર પહોંચી ગયું છે। સુરતની અંદર ડેન્ગ્યુના કેસમાં સતત વધારો, નોબત એવી આવી ગઈ છે કે હોસ્પિટલની અંદર તો તમામ બેડ ફૂલ છે। હવે નવી સિવિલ હોસ્પિટલમાં વોર્ડની બહાર જ બેડ મૂકીને દર્દીઓને ત્યાં જ સારવાર આપવાની નોબત આવી છે। ડેન્ગ્યુના 30થી વધારે શંકાસ્પદ દર્દીઓ છે કે જે અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, ત્યારે ત્યાંની પરિસ્થિતિ અત્યારે ડેન્ગ્યુના કેસને લઈને વધતી જોવા મળી રહી છે। હાલમાં ડેન્ગ્યુના કારણે વધુ એક દર્દીનું મોત થતાં જે મૃત્યુઆંક 7 હતો તે હવે 8 પર પહોંચી ગયું છે અને તેના કારણે લોકોમાં પણ ફફડાટ વ્યાપી ગયું છે। જલ્દીથી જલ્દી મહાપાલિકા તંત્ર કામગીરી કરે અને રસ્તાઓની આસપાસની ગંદકીઓ, સોસાયટીઓની આસપાસની ગંદકીઓ છે તેને ચોખ્ખી કરવામાં આવે, સ્વચ્છતા જાળવવામાં આવે, દવાનો છંટકાવ કરવામાં આવે। મચ્છરોનો જે ઉપદ્રવ વધી ગયું છે તેના ઉપર કાબૂ મેળવવા માટે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે, ફોગિંગ કરવામાં આવે, આ બધી જ માંગ કરી રહ્યા છે, પરંતુ હજુ પણ પરિસ્થિતિ ઠેરની ઠેર જ છે। આ વખતે દક્ષિણની અંદર જે રીતે સૌથી વધારે વરસાદ વરસ્યો, સુરતમાં ખાસ કરીને સૌથી વધારે વરસાદ નોંધાયો હતો, ત્યારે તેને લઈને જ આસપાસના વિસ્તારો એવા હતા કે જ્યાં 2-3 દિવસ સુધી પાણી ઓસર્યા નથી। અહીં લોકો તેવી જ સ્થિતિમાં રહેવા માટે પણ મજબૂર બન્યા હતા અને જેવા પાણી ઓસરે છે ત્યારે રોગચાળો માથું ઉચકે છે અને હવે ડેન્ગ્યુના કેસ સૌથી વધારે અહીંથી સામે આવી રહ્યા છે। 30% શંકાસ્પદ દર્દીઓ કે જે અત્યારે હાલ સારવાર હેઠળ છે। નોબત એવી આવી છે કે વોર્ડની બહાર જ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે। બેડની સુવિધા ઉપલબ્ધ કરાવીને હવે તબીબો છે તેમનું શું કહેવું સામે આવ્યું છે તે પણ જાણવું જરૂરી છે, કારણ કે એક તરફ સામાન્ય તાવ અને ડેન્ગ્યુનો તાવ તેમજ મેલેરિયાના તાવની અંદર પણ કેટલી વખત વિસંગતા જોવા મળતી હોય છે। લેબ ટેસ્ટની અંદર પણ જ્યારે વધારો થયેલો જોવા મળે છે ત્યારે સુરતની અંદર અત્યારે સૌથી વધારે ડેન્ગ્યુના કેસ સામે આવ્યા છે। તો 3 દિવસ પહેલા જીએસટીવી અહેવાલ ચલાવ્યો હતો રોગચાળાની રંજાડ અને અલગ અલગ જગ્યાએથી આપને દ્રશ્યો બતાવ્યા હતા, ચાહે તે સુરત હોય, ચાહે તે રાજકોટ હોય, ચાહે તે જામનગર, ભાવનગર, અમદાવાદ, આ બધી જ જગ્યાએ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના ખાટલા જોવા મળ્યા હતા અને તેમાં પણ સૌથી વધારે તાવનો કેસ, ઝાડા ઉલટી, કોલેરા, કેમ કે પાણીજન્ય રોગચાળો કે જેણે પણ માથું ઉચક્યું છે અને સૌથી વધારે મચ્છરજન્ય રોગચાળો જે અત્યારે ફેલાયો છે, ડેન્ગ્યુના કેસ સૌથી વધારે વધ્યા છે। મેલેરિયાના કેસ જ્યારે સામે આવી રહ્યા છે ત્યારે મહાનગરો પણ જ્યારે બાકાત નથી તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ જ પરિસ્થિતિ છે। કચ્છની પરિસ્થિતિ પણ આપણી સામે હશે। કચ્છની અંદર જે રીતે ભેદી તાવ સામે આવ્યો હતો ને તે પછી 17 લોકોના મૃત્યુ થઈ ગયા હતા અને પછી આરોગ્ય તંત્ર જાગે છે અને કામગીરી કરે છે અને અહીં સુરતની અંદર પરિસ્થિતિ એવી છે કે ડેન્ગ્યુના 30% શંકાસ્પદ દર્દીઓ છે કે જે હોસ્પિટલમાં દાખલ છે। વધુ માહિતી માટે સંવાદદાતા સાહિસ જોડાઈ ગયા છે। સાહિસ, સૌથી વધારે કેસ જ્યારે ડેન્ગ્યુના સામે આવ્યા છે, વિગતો શું છે? બિલકુલ, જે રીતના સુરત શહેરની અંદર રોગચાળો ફાટી નીકળી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। વાત કરવામાં આવે તો ડેન્ગ્યુના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। સિવિલ હોસ્પિટલની અંદર ડેન્ગ્યુના દર્દીઓનો હવે ઉભરાવ જોવા મળી રહ્યો છે। 42 વોર્ડ જે રીતના બેડને વોર્ડ બનાવવામાં આવ્યો હતો અને 52 જેટલા દર્દીઓ જોવા મળ્યા હતા। દર્દીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે। વોર્ડની બહાર અત્યારે સારવાર લેવા માટે દર્દીઓ મજબૂર બન્યા હોય એવું લાગી રહ્યું છે, પરંતુ ચોક્કસપણે કહી શકાય કે જે રીતના સ્થિતિ જોવા મળી રહી છે અને તેને લઈને અત્યારે સિવિલ તંત્ર પણ હવે દોડતું થયું છે અને જે કામગીરી જે છે તે જોવા મળી રહી છે, પરંતુ ચોક્કસપણે કહી શકાય કે આરોગ્ય વિભાગની કામગીરીને લઈને અનેકો પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે। ડેન્ગ્યુના સતત વધારો જોવા મળી રહ્યો છે, એક પછી એક કેસો સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે સામે આવી રહ્યા છે અને ચોક્કસપણે વાત કરવામાં આવે છે સ્થિતિ હાલ જોવા મળી રહી છે અને તેને લઈને આરોગ્ય વિભાગની ટીમ પણ હવે અલગ અલગ વિસ્તારોમાં જે હવે દવા છંટકાવની કામગીરી કરવામાં આવી રહી છે અને બીજી તરફ સિવિલ હોસ્પિટલની અંદર પણ હવે બીજો વોર્ડ જે છે તે તૈયાર કરવાની કામગીરી જે છે તે કરવા માટેની તજવીજ જે છે તે હાથ ધરવામાં આવી રહી છે। છેલ્લા 10 થી 15 દિવસ દરમિયાન જે રીતના ડેન્ગ્યુના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે, ડેન્ગ્યુના 30% શંકાસ્પદ દર્દીઓ સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે નોંધાયા છે, પરંતુ વોર્ડમાં દાખલ 10 દર્દીઓમાંથી 3 ડેન્ગ્યુના દર્દીઓ અથવા
લક્ષણો જણાઈ આવ્યા છે. હાલમાં ડેન્ગ્યુના કારણે વધુ એક દર્દીનું મોત થયા હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે. ડેન્ગ્યુના વધતા કેસોને જોતા તંત્ર ગંભીરતાના તાકીદે ધોરણે કામગીરી કરવા માટેની તજવીજ જે છે તે હાથ ધરવામાં આવી રહી છે. પરંતુ માનસી, ચોક્કસપણે કહી શકાય કે જે રીતના ડેન્ગ્યુના કેસોમાં હવે વધારો જોવા મળી રહ્યો છે અને તેને લઈને તંત્ર હવે કામે જોવા મળી રહ્યું છે. જી, ડેન્ગ્યુના કેસ જે રીતે વધ્યા છે ત્યારે સિવિલ હોસ્પિટલના તબીબનું શું કહેવું સામે આવ્યું છે? બિલકુલ, જે રીતના આરએમઓ કેતન નાયક દ્વારા અત્યારે થોડાક કલાકો પહેલા મીડિયા બ્રીફ કરવામાં આવી હતી, તેમને પણ જણાવવામાં આવ્યું છે કે જે રીતના દર્દીઓનો ઉભરાવ જોવા મળી રહ્યો છે. જે 42 બેડની જે વોર્ડ બનાવવામાં આવ્યો હતો અને કેટલાક દર્દીઓ બહાર સારવાર પણ લઈ રહ્યા હતા, તેમને તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે તેવી બાહેધરી આપવામાં આવી રહી છે. અચાનક જ આ રીતના બીમારી ફેલાવી અને ડેન્ગ્યુના કેસો સતત વધારો થવો તે એક ચિંતાજનક બાબત કહી શકાય. પરંતુ સિવિલનું તંત્ર હવે સફાળે જાગ્યું છે અને કામગીરીમાં જોડાયું હોય એવું લાગી રહ્યું છે. અને આખરે જે રીતના દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને આ જો સતત જે ડેન્ગ્યુના કેસોમાં વધારો થાય એવી સંભાવના જોવા મળી રહી છે અને સિવિલનું તંત્ર પણ એક અલગ વોર્ડ તૈયાર કરે તેવી પૂરેપૂરી સંભાવના જોવા મળી રહી છે. જી, સાઈ સાહેબ જોડાઈને સમગ્ર વિગતો જણાવી તે બદલ